નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. ખેડૂતોએ નવી આશા અને ઉમંગ સાથે ટેટીનું વાવેતર કર્યું હતું. લીલાછમ ખેતરો જાણે કે સારા ઉત્પાદનની આગાહી કરી રહ્યા હતા, પરંતુ કુદરત અને બાજારના વિચિત્ર ખેલના કારણે આ વર્ષે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. જે ટેટીના પાકથી ખેડૂતોને સારી આવકની આશા હતી, તે જ પાક આજે તેમની કફોડી હાલતનું કારણ બની ગયો છે. જોઈએ આ વિશેષ અહેવાલ. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ટેટીના ભાવ તૂટી જવાના કારણે ખેડૂતોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ આ વર્ષે અંદાજે 430 હેક્ટર જેટલા વિસ્તારમાં ટેટીનું વાવેતર કર્યું હતું. ગત વર્ષે ટેટીના ભાવ સારા મળ્યા હોવાથી આ વર્ષે પણ ખેડૂતોને સારી કમાણીની આશા હતી, પરંતુ ઉત્પાદન શરૂ થતાની સાથે જ ભાવમાં એવો કડાકો બોલાયો કે ખેડૂતોની તમામ આશાઓ ધૂળમાં મળી ગઈ છે. ગત વર્ષે આ સમયે ટેટીનો ભાવ બજારમાં 30 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ હતો, જેને કારણે ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું અને તેમણે આ વર્ષે વધુ રોકાણ કરીને વાવેતર કર્યું હતું. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને તેમના પાકના માંડ 20 થી 21 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે. આ ભાવ ખેડૂતો માટે તેમની ખેતી ખર્ચ અને પરિવહન ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. કુદરત પણ આ ખેડૂતો પર રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ટેટીના પાકમાં અચાનક વાયરસનો પ્રકોપ જોવા મળી ગયો છે, જેને કારણે તૈયાર પાક પણ બગડી રહ્યો છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવવું પડી રહ્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ ટેટીનું વાવેતર બનાસકાંઠામાં થાય છે. 12 એપ્રિલ પછી બનાસકાંઠામાં ટેટીનું ઉત્પાદન શરૂ થઈ જશે, જેથી ટેટીના ભાવ વધુ નીચા આવી જશે, જેથી અહીંના ખેડૂતોને વધુ એક આર્થિક ફટકો પડશે. એક બાજુ ટેટીના પોષણક્ષમ ભાવ ન મળ્યા તો બીજી બાજુ વાયરસ આવી જવાના કારણે કેટલાક ખેતરોમાં રહેલો ટેટીનો પાક નિષ્ફળ જતા મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતોને રોવાનો વારો આવી રહ્યો છે. અહેવાલ ભરત પટેલ, હિંમતનગર. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. સોએબ સૈયદ, સાબરકાંઠા. ઓકે, અમે નવાનગરના વતની છીએ. ટેટીનું વાવેતર અમે ગઈ સાલના જેમ કર્યું હતું અને ગઈ સાલથી થોડુંક વધારે હતું. આજે ટેટીના ભાવ અમારા પોષણક્ષમ ભાવ નથી. ગઈ સાલ હતા અમારા 30-32 રૂપિયા, આ વખતે છે અમારા 20 રૂપિયાની આજુબાજુ. એનું કારણ મહારાષ્ટ્રનું માર્કેટ ખુલ્યું છે અને હજી 15 દિવસ પછી તો એકદમ ડાઉન આવશે, 15 થી 18 રૂપિયાની વચ્ચે રહેશે. એનું કારણ બીજું છે ડીસા માર્કેટ ચાલુ થશે, એટલે પોષણક્ષમ ભાવ નથી. અને અમારો એવરેજ ખર્ચો 45-50 હજાર રૂપિયા એક વીઘે ખર્ચો છે, મજૂરી છે. કોકની થાય, કોકની ન પણ થાય. અમારું એવરેજ મળે છે, અમને 60-70 હજાર રૂપિયા વીઘે મળે છે, એટલે પોષણક્ષમ મળતું નથી. શું નામ તમારું? મારું નામ છે પાર્થ કનુભાઈ પટેલ, નવાનગરનો વતની છું. ઓકે, મારું નામ દીપકભાઈ છગનભાઈ પટેલ છે. હું મૂળ નવાનગરનો. અમે ટેટીનું વાવેતર 200 વીઘામાં કરેલું છે, પણ વાયરસ આવી જવાથી ઉત્પાદન કશું કંઈ મળ્યું નથી. અને વીઘે અમારે એક વીઘે ખર્ચો લગભગ નહીં હોય તો 40 થી 45 હજારનો ખર્ચો થાય છે. અને ટેટી આ સાલ અમારે કિલોનો ભાવ 17 રૂપિયા 18 રૂપિયા મળે છે. આમ તો વરસાદ જોઈએ તો 22 થી 23 રૂપિયાનો હોય છે ભાવ, 28 રૂપિયા હોય. પણ આ સાલ વાયરસ આવવાના કારણે કશું કંઈ ઉત્પાદન મળ્યું નથી અને ખર્ચો ઘણો છે. એમ દીપકભાઈ. આ સાલ ટેટીનું વાવેતર કર્યું, એમાં બહુ નુકસાન આવ્યું છે અને ખર્ચો બહુ થયો છે. લગભગ 45 થી 50 હજાર ખર્ચો થયો છે. અને ગઈ સાલ ભાવ 30 રૂપિયા હતા, આ વર્ષે બહુ ભાવ ડાઉન છે, 18 રૂપિયામાં ટેટી જાય છે, એટલે નુકસાન બહુ આવ્યું છે. અને તાપમાં તપી ગઈ છે, વેલા પડી ગયા છે, બધું બહુ નુકસાન છે આ વર્ષે. આશરે લગભગ 300-400 વીઘાની આજુબાજુ થયું હશે. ને આજુબાજુ ગામડામાં પણ પહેલાં નહોતું થતું, પણ હવે થયું છે, એટલે ભાવમાં બહુ ડાઉન છે આ ચાલે, એટલે પોસાય એવું નથી. મારું નામ પ્રવીણભાઈ ભગવાનદાસ પટેલ, નવાનગર.